નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 20/1/2026। તો આજના આ બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના તાજા પેન્શન સમાચારની। તો નવું વર્ષ 2026 1 કરોડથી વધારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે લઈને આવ્યું છે એક મોટા ખુશખબર। તો મિત્રો, શું છે આ ખુશખબર જેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ નવું વર્ષ આશરે 1 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર લઈને આવી શકે છે। તો 2026માં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 8% વધારો થવાની ધારણા છે। જો આ અંદાજ સાચો હોય અને સાચો જો સાબિત થાય તો કર્મચારીઓના ઘરે લઈ જવાના પગાર એટલે કે દર મહિને જે ખાતામાં પગાર આવતો હોય તે અને પેન્શનમાં પણ વધારો જોવા મળશે। તો આ સંપૂર્ણ વિગતો જાણવા માટે સંપૂર્ણ વિડીયો એટલે કે સંપૂર્ણ વાર્તા છે તે જોઈ લેજો। તો વિડીયો વિગતવાર જોતા પહેલાં એક નાનકડી એવી વિનંતી છે કે હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો 2026ની શરૂઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર આવી શકે છે। તો 8મા પગાર પંચની રચના વચ્ચે મોંઘવારી ભથ્થા અંગે એક અપડેટ સામે આવ્યું છે। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના એક રિપોર્ટ અનુસાર આ વખતે ડીએમાં 3થી 5%નો વધારો શક્ય છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેમ વધશે। તો શ્રમ અને રોજગાર મંત્રાલયે નવેમ્બર 2025 માટે ગ્રાહક ભાવ સૂચકાંક 148.2 નોંધાવ્યો હતો। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન અનુસાર જો ડિસેમ્બર 2025નો આંકડો 147 પર આવી જાય તો 3% ડીએ વધારો ગેરંટીકૃત છે। જોકે જો ડિસેમ્બરનો આંકડો નવેમ્બરના 148.2ની નજીક રહે છે તો કર્મચારીઓને 5%નો વધારો મળી શકે છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો ઘરે લઈ જવાના પગાર એટલે કે ટેક હોમ પગારમાં વધારો। તો હાલના કેન્દ્ર સરકારના કર્મચારીઓને 58%ના દરે ડીએ મળે છે। તો જો આ અંદાજ સાચો સાબિત થાય તો તે 61થી 63%ની વચ્ચે પહોંચી શકે છે। તો તેના અમલીકરણથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોના ઘરે લઈ જવાતા પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે। તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી ફુગાવા સામે લડવા માટે આપે છે। જ્યારે દૂધ, કઠોળ અને પેટ્રોલ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધે છે ત્યારે પગાર અને ફુગાવા વચ્ચે અંતર ઊભું થાય છે। તો આ અંતરને દૂર કરવા માટે સરકાર મૂળ પગારમાં એક નિશ્ચિત ભથ્થું ઉમેરે છે જેને ડીએ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। તો અંતિમ ડીએ રકમ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે। તો શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે ડીએની ગણતરી અલગ અલગ હોય છે। તો નિવૃત્ત કર્મચારીઓને મળતી રકમને મોંઘવારી રાહત કહેવામાં આવે છે, તો મોંઘવારી ભથ્થું નહીં। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની રાહ જોવી। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો। તો હવે બધાની નજર 8મા પગાર પંચ પર છે। તો નવેમ્બર 2025માં રચાયેલ હતું જે કમિશન આગામી 18 મહિનામાં તેમની ભલામણો રજૂ કરશે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર અને ડીએને મૂળ પગારમાં મર્જ કરવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો સામેલ હોઈ શકે છે। તો હાલમાં બધાની નજર નવેમ્બરના જે ડિસેમ્બરના ફુગાવાના આંકડા પર છે। તો જો ફુગાવો આ સ્તરે રહેશે તો તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે વર્ષના સૌથી મોટા સમાચાર સાબિત થઈ શકે છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો
તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.